હિંમતનગર તાલુકાના ખંડડા ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ગ્રામજનો પરેશાન, અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં. હિંમતનગરના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખંડડા ગામમાં સતત વરસાદને પગલે એક મકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. અસરગ્રસ્ત મકાન માલિકના જણાવ્યા અનુસાર પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વરસાદે તેમના ઘરમાં પાણી ભરાઈ જાય છે. મકાન માલિકે જણાવ્યું છે કે આ સમસ્યા અંગે તેઓએ ગ્રામ પંચાયત, સરપંચ તેમજ તલાટી કમ મંત્રી સહિત સંબંધિત તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં મકાનની આસપાસ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેતા સાપ સહિતના ઝેરી જીવજંતુઓ ઘરમાં પ્રવેશી રહ્યા છે. ઉપરાંત પાણી ભરાવાને કારણે પરિવારને ખાવા પીવાની તેમજ સુવા રહેવાની પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ સમગ્ર સમસ્યાનું મુખ્ય કારણ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય માર્ગનો અભાવ હોવાનું ગ્રામજનોનું કહેવું છે. હવે ગ્રામજનો તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા. પાણી જવાનો ઈરાદો તો કરાવો જ પડે. પંચાયત આવીને પાછી જઈ પંચાયત વાળાને કોઈને પાણી કાઢવા દેતા પંચાયત નું કોઈ ભરવા માંગતું જ નહીં. જરા લાલશે આ પાણી તો થી જતું હોય કે બરોબર, તેનો નિકાલ થવો જોઈએ. જે જગ્યાએ પાણી જતું હોય ને એ જગ્યાએ પાણી જવું જોઈએ, બરોબર. રોકાવટ થઈ ગયું છે, પાણીના બધી જગ્યા વખત રોપણ થઈ છે, એ પાણી શું જાય અંદર દેખાય છે, બરોબર. આવો બોલાવો બોલાવી દો, અને ઘરમાં પાણી આવે છે તો પાણીનો નિકાલ કરો. નિકાલ કેમ નહીં કરતા? તો તમે કને રજૂઆત કરી આવી છે? બધા કરી જતા લાટીને, સરપંચને પોતે ખબર છે, મને કીધું કે લાઈન છે, બરોબર, તો લાઈન ખોલાવો કે તો રોડ તોડી નાખો. છોકરા લઈને જવાનું છે, મને એ જગ્યા મને ચારામ બતાવું છું. ચાલે ખબર પડે કે